છો યુટીસી ન્યૂઝ। આપણા સમાજમાં ફિલ્મો ખૂબ જ મહત્વ ધરાવે છે। સામાજિક સંદેશા હોય તો એ ફિલ્મોના માધ્યમથી અપાતા હોય છે। લોકો સુધી કોઈ વાત પહોંચાડવી હોય તો ફિલ્મો ખૂબ સારું એક માધ્યમ છે અને તેથી જ ફિલ્મના નિર્માતાઓ ડાયરેક્ટર એવા સમય ફિલ્મને રિલીઝ કરે છે જ્યારે એ ફિલ્મનો ખૂબ જ મહત્વ વધી જાય। પરંતુ કોઈક ફિલ્મોના જે ટાઈમિંગ છે તેના પરથી સવાલ પણ ઊભા થાય છે કે શું આ ચૂંટણીઓને પ્રભાવિત કરે છે, મતદારોને પ્રભાવિત કરે છે કે કોઈ એક પક્ષને ફાયદો કરાવવા માટે આ પ્રકારની ફિલ્મોના ટાઈમિંગ આ પ્રકારે રાખવામાં આવે છે। હાલમાં જ એક ફિલ્મ આવી રહી છે 4 મે। આપ સમજી શકો છો કે 4 મેએ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી હશે અને તે જ સમયે ફિલ્મ આવી રહી છે ધ સાબરમતી ફાઇલ। ગુજરાતમાં આજથી 22 વર્ષ પહેલાં ગોધરા સ્ટેશન પર સાબરમતી ટ્રેનમાં આગ લગાડી દેવામાં આવી હતી અને ત્યારબાદ 59 કાર સેવકોના મોત થયા હતા। ત્યારબાદ ગુજરાતમાં ખૂબ મોટા કોમી રમખાણો પણ થયા હતા અને હવે આ સમગ્ર ઘટનાને લઈને એક ફિલ્મ આવી રહી છે। આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મમાં જે રીતેના દ્રશ્યો છે એનાથી કહી શકાય કે સાબરમતી ટ્રેન ઘટના જે બની હતી આ ઘટના પર સંપૂર્ણ આ માહિતી આપતી ફિલ્મ હશે। ગુજરાત માટે આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને દેશભરમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા હતા। પરંતુ હવે જ્યારે આ ફિલ્મ આવી રહી છે ત્યારે ટ્રેલરમાં જે રીતે બતાવવામાં આવ્યું છે કે આ કોઈ દુર્ઘટના નથી તો આ સાજિશ હતી। હવે આ સાજિશ કેવી રીતે હતી, શું હતી અને જે પણ પોલીસના ચોપડે છે તેને હવે ફિલ્મી પડદે બતાવવામાં આવશે। આ ફિલ્મની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને તેના ટાઈમિંગ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે।